હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જોઈએ સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. આપણે એસપીમાં ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરીની શરૂઆત કરી હતી અને આ ચેપ્ટરમાં આપણે સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશેની માહિતી મેળવી. આજે આપણે ટોપિક નંબર 3 સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ વિશેની માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ. તમને લોકોને ખ્યાલ જ છે કે 1956નો છે એ કંપની ધારો છે અને 2013 મુજબનો નવો કંપની ધારો, બરાબર. એટલે નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી છે એ KMP, જેનો મતલબ થાય કી મેનેજરિયલ પર્સોનેલ, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. બરાબર, આપણે કંપની સેક્રેટરીની શરૂઆત કરી હતી ત્યારે જ KMP વિશેની માહિતી છે એ મેળવી હતી. KMPમાં મુખ્ય 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને કંપની સેક્રેટરી એમાં બીજા નંબરનો ભાગ છે એ ભજવે છે. બરાબર, એટલે નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી છે એ KMP ગણાય. તેથી તેની નિમણૂક કરવી હોય, એટલે કે સેક્રેટરીની નિમણૂક કરવી હોય તો કંપની ધારામાં નીચેની જોગવાઈઓનું પાલન છે એ થવું જોઈએ. એમાં જુઓ નિમણૂક અંગેની જોગવાઈઓ. તો અત્યાર સુધી તમે જેટલા મુદ્દા જોયા છે એને મર્જ કરી દો. માત્ર ને માત્ર એક મુદ્દો, એટલે કે પોઈન્ટ નંબર 7, બરાબર, માત્ર ને માત્ર એક મુદ્દો એડ કરવાનો છે, પોઈન્ટ નંબર 7. આ એક વસ્તુ શીખી લેશો, એમાં 1 ગુણનો MCQ કે VSQ છે એ પૂછાય છે. બરાબર, એટલે એ એક સમજી લેશો એટલે તમને બધી જોગવાઈઓ આવડે જ છે. બરાબર, કંપની સેક્રેટરી તમે લોકોએ પહેલા ચેપ્ટરમાં સમજી જ ગયા છો કે કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં ફરજિયાત છે. તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય. ફરી વખત કહું છું, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કેવી છે? તો કે ફરજિયાત. ત્યારબાદ ફરી ચેપ્ટર નંબર 1માં આવ્યું હતું કે સેક્રેટરી તરીકે માત્ર અથવા તો ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાની નિમણૂક થઈ શકતી નથી. બરાબર, તો આ મુદ્દો પણ ખૂબ જ સરળતાથી તમારે લોકોએ યાદ રાખવો પડશે કે સેક્રેટરી તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક થાય છે. બરાબર, ભાગીદારી પેઢીના ભાગીદારો જે એ સેક્રેટરી તરીકે કામ કરે, પણ ભાગીદારી પેઢી કે અન્ય કોઈ પણ સંસ્થા છે, બરાબર, એ સેક્રેટરી તરીકે પોતાનું કામ છે એ કરી શકતી નથી. સેક્રેટરી માત્ર એક જીવંત વ્યક્તિ હોવી જોઈએ. એનાથી આગળ જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તેણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. તો આપણે સેક્રેટરીની લાયકાતોમાં આ મુદ્દો પહેલો જ જોયો તો કે નહીં, કે સેક્રેટરીનું ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો કે સેક્રેટરીનું એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બરાબર, તો આ પ્રમાણપત્ર એની પાસે હોય. બરાબર, એનાથી આગળ કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની અને સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી. 3 વસ્તુ. પેલું નાદાર એટલે મિલકત કરતાં દેવું વધી જાય. ફરી વાર કહું છું, મિલકત કરતાં દેવું વધી જાય
આ સંજોગોમાં અદાલત એમને નાદાર થવાની પરમિશન આપતી હોય છે. બીજું, અસ્થિર મગજ. અસ્થિર મગજનો મતલબ કોઈ પાગલ છે, કોઈ ગાંડું છે, તો આવા વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકે નહીં. સગીર વયની વ્યક્તિ. સગીર એટલે શું? 18 વર્ષથી નાનો. તો જે સગીર વયની વ્યક્તિ છે એમની પણ નિમણૂક થઈ શકતી નથી. એનાથી આગળ પાંચમો મુદ્દો, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ છે એ પસાર કરવો પડે. શું કરવું પડે? તો કે એક ઠરાવ પસાર કરવો પડે. પણ આપણને એમ થાય કે આ ઠરાવમાં હોય શું? તો જો અહીંયા 3 વસ્તુ આપેલી જ છે અને આ ત્રણેય વસ્તુ 1 માર્કના MCQ VSQમાં પૂછાશે. આ ત્રણેય વસ્તુ 1 માર્કના MCQ VSQમાં પૂછાય છે. કંપની સેક્રેટરીની જ્યારે પણ નિમણૂક થાય ત્યારે સંચાલક મંડળની સભામાં શું કરવું પડે? ઠરાવ પાસ કરવો પડે. એમાં નિમણૂકની શરતો હશે, મહેનતાણું હશે અને મેમ્બરશિપ નંબર પણ હોવો જોઈએ. બરાબર? કઈ રીતની નિમણૂક કરવાની છે, કઈ રીતને મહેનતાણું આપવાનું છે, બરાબર? એમાં મેમ્બરશિપ, દરેક વ્યક્તિનો એક મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. આ વસ્તુ તમારે ધોરણ 12માં સમજવાની છે કે કોઈ પણ વ્યક્તિ હશે એને પોતાનો એક ઓળખ ક્રમાંક નંબર હોય, જેને આપણે મેમ્બરશિપ નંબર તરીકે પણ ઓળખીએ છીએ. સેક્રેટરી પાસે KMP ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે કી મેનેજરિયલ પર્સોનેલ તરીકે નિમાવવા માટે સંમતિ લેવી પડે છે. આપણે જોયું હતું કે KMPમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો જે વ્યક્તિ KMPમાં સમાવેશ થાય છે તો સેક્રેટરી પાસે પણ એક સંમતિ લેવાની કે તમે પણ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છો, એટલે કે કંપનીની ગુપ્ત બાબતો અન્ય કોઈને તમે કહી શકશો નહીં. તો KMP બનવું પડશે તો તમારે એની સંમતિ લેવી પડે કે હવેથી તમે કંપનીના સેક્રેટરી છો, બરાબર, અને તમે KMP તરીકે તમારી ફરજ બજાવશો. એનાથી આગળ કંપની રજિસ્ટ્રાર પાસે ફોર્મ, આ મુદ્દો વેરી મોસ્ટ IMP છે, માત્ર ને માત્ર VSQ માટે જ છે. એમાં પણ MGT 14 11th માટે ઉપયોગમાં આવશે અને MR1 છે એ 12thમાં ઉપયોગમાં આવશે. બરાબર? MGT 14 ક્યાં ઉપયોગી છે? તો કે નિમણૂક અંગેની જોગવાઈઓ માટે. કેવી રીતે? તો કે જ્યારે કંપની રજિસ્ટ્રાર પાસે MGT ફોર્મ 14, બરાબર, જેની સાથે સંચાલક મંડળનો એક ઠરાવ હોવો જોઈએ અને સેક્રેટરી પાસેથી KMP તરીકેની સંમતિપત્રક છે એ નોંધાવવું પડે કે ભાઈ હું પણ હવે KMPમાં મારી ફરજ છે એ બજાવીશ. બરાબર? ક્યાં? તો કે કંપનીના રજિસ્ટ્રાર પાસે. એટલે MGT 14 ક્યાં ઉપયોગી છે? તો કે સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ પાસે. અને કઈ જગ્યાએ થાય? તો કે કંપની રજિસ્ટ્રાર પાસે. એનાથી આગળ પોઈન્ટ નંબર 2, MR1. MR1ની સાથે શું હોય? તો કે જે વ્યક્તિની કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે, બરાબર, KMP તરીકે હોય, તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ છે એ 60 દિવસમાં નોંધાવવું પડે. કેટલા દિવસમાં? 60 દિવસમાં. આ બેઠે બેઠો પ્રશ્ન છે એ તમારે ધોરણ 12 માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયાથી જ અંડરલાઈન કરી લેજો. કેટલા દિવસ? 60 દિવસ. બરાબર? MGT 14 સંમતિપત્રક કંપની રજિસ્ટ્રાર પાસે, બંને પત્રકો છે MGT 14 અને MR1 બંને છે એ કંપની રજિસ્ટ્રાર પાસે જ નોંધાવાના હોય. તો કંપની સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ, બરાબર, આ આખે આખો જો તમને પ્રશ્ન પૂછાય, બરાબર, તો 3 માર્ક માટે આખે આખો પ્રશ્ન છે જેમાં 7 મુદ્દા છે એનો તમારે અહીંયા સમાવેશ કરવો પડે. બરાબર? એનાથી આગળ
નવો મુદ્દો જોઈએ. સેક્રેટરીના કાર્યો અને ફરજો. ફંક્શન્સ એન્ડ ડ્યુટી ઓફ સેક્રેટરી. બે મુદ્દા ભેગા છે, કાર્યો અને ફરજો. ફંક્શન્સ એન્ડ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી. બરાબર, તો એનાથી આગળનો મુદ્દો જોઈએ. સૌથી પહેલાં સેક્રેટરીના કાર્યો અને ફરજો સમજતા પહેલાં આપણે એની સ્પષ્ટતા કરવામાં આવે છે. તો કઈ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવશે તેના વિશેનો થોડો આપણે ખ્યાલ સમજી લઈએ. કંપની 3 પ્રકારની હોય છે સામાન્ય રીતે: ખાનગી કંપની, જાહેર કંપની અને બહુરાષ્ટ્રીય કંપની. બરાબર, તેમાં પણ એ બધી જ કંપનીમાં કંપની સેક્રેટરીનું સ્થાન છે એ મહત્ત્વનું હોય અથવા તો વિશેષ હોય, જેથી કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર છે એ કંપનીના કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર આધાર રાખે છે. કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો, સંચાલકોએ સોંપેલા કાર્ય. હવે પ્રશ્ન 1 માર્કનો અહીંથી પૂછાશે કે કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર. તો આધાર માટે 4 વસ્તુ છે. બરાબર, કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો. નિમણૂકની શરતોનો મુદ્દો આપણે હમણાં જ ભણી ગયા. બરાબર, કંપની સેક્રેટરીની નિમણૂક. બરાબર, તો નિમણૂક અંગેની જોગવાઈઓ કે ભાઈ 5 કરોડ કે તેથી ભરપાઈ થયેલી મૂડી હોવી જોઈએ, માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર જોઈએ, નાદાર સ્થિર મગજનો કે સગીરનો હોવો જોઈએ. બરાબર, પછી ઠરાવ પાસ કરવાનો છે કે એમપી તરીકેની સંમતિ લેવાની છે. તો આ બધું જ વસ્તુ તમે નિમણૂકની શરતોમાં જોઈ ગયા. એનાથી આગળ સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. સંચાલકો દ્વારા સત્તા આપવામાં આવે છે. એટલે કે સંચાલકોએ સોંપેલા જે કાંઈ પણ કાર્ય છે એનો આધાર પણ સેક્રેટરીના કાર્યો અને ફરજો ઉપર રહે છે. બરાબર છે, તો નિમણૂક અંગે જ્યારે પણ કરાર કરવામાં આવે ત્યારે તેના કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે. બરાબર, એટલે 1 ગુણનો આ એક પ્રશ્ન છે એ માત્ર VSQમાં પૂછવા માટે વેરી મોસ્ટ આઈએમપી છે, જે તમે ટીક કરીને રાખજો. એનાથી આગળ જુઓ, સેક્રેટરીના કાર્યો. સેક્રેટરીના કાર્યો 2 ગુણમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન, અને મુદ્દા પણ માત્ર 3, અને યાદ રાખવા માટે પણ ખૂબ જ ઇઝી. બરાબર છે, તો આપણે જોઈએ સેક્રેટરીના કાર્યો. કંપની સેક્રેટરીના કાર્યોમાં નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. પહેલું, આ જે કાયદાની જોગવાઈઓ છે તે હેઠળના નિયમો હોય અને કંપનીને લાગુ પડતા અન્ય કોઈ પણ કાયદા હોય તો આ બધી જ બાબતોનો અહેવાલ છે એ કોને આપવાનો છે? સંચાલક મંડળને. અહેવાલનો મતલબ રિપોર્ટ. બરાબર, જે કોઈ પણ જોગવાઈ છે, જે કોઈ પણ નિયમો છે અને કંપનીને લગતા અન્ય કોઈ પણ કાયદા છે, બરાબર, એમાંથી એને સંચાલક મંડળને આપણે શું કરીએ છીએ તો કે અહેવાલ આપીએ છીએ. બરાબર, આનો આપણે એક રિપોર્ટ છે તૈયાર કરી અને એ સંચાલક મંડળને આપીએ છીએ. સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. તમે બધી જ ફરજો સેક્રેટરીયલ પ્રેક્ટિસના નીતિ નિયમો થ્રુ જ અપનાવો છો, તો આ બધી જ સેક્રેટરીયલ ધોરણોનું કંપની પાલન કરે છે કે નહીં તે જોવાનું કાર્ય પણ સેક્રેટરીનું છે. અને અન્ય
નિયત જે કાંઈ પણ કરવામાં આવે આ બધી જ ફરજો બજાવવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે સેક્રેટરી. બરાબર, એક બાજુ સેક્રેટરીના કાર્યો છે અને એક બાજુ એની ડ્યુટી છે. બરાબર, એટલે કે એની ફરજો છે. ફરજો પણ નીચે પ્રમાણે આપણે એનો સમાવેશ કરશું, જેમાં આપણી એટલે સેક્રેટરી. કારણ કે અહીંયા તમારે પોતાએ એવું જો વિચારશો કે મારે કયું કાર્ય કરવાનું છે, મારા ફંક્શન શું છે, મારે કઈ ડ્યુટી એટલે કે મારે કઈ ફરજ બજાવવાની છે, તો આના માટે સૌથી પહેલાં તમારે એક સેક્રેટરી બનવું પડે. એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે મારું કાર્ય શું. તો પહેલું જ જુઓ, સેક્રેટરીની ફરજોમાં કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીનું શું કરવાનું છે? તો કે માર્ગદર્શન આપવાનું છે. સંચાલકોને કેવું પડે? કારણ કે સેક્રેટરી અને સંચાલકને એક જ વ્યક્તિ એવી છે કે જેને માર્ગદર્શક છે એ આપી શકે. બરાબર, તો એ માત્ર ને માત્ર કોણ છે? તો કે કંપનીનો સેક્રેટરી. એટલે એમની કાંઈ પણ ફરજ હોય, એની સત્તા હોય કે એને કોઈ જવાબદારી અદા કરવાની હોય, તો બધી જ વસ્તુઓનું માર્ગદર્શન આપવાનું કામ કોણ કરતું હોય છે? તો કે સેક્રેટરી. હવે સંચાલક મંડળની અને અન્ય કોઈ પણ સામાન્ય સભાનું આયોજન કરવાનું કામ પણ કોનું? તો કે સેક્રેટરીનું. અને સભાની નોંધ, જેને આપણે કહીએ છીએ મિનિટ્સ, કે સભામાં કેટલા લોકો ઠરાવની સાથે પ્રસ્તાવની સાથે છે અને કેટલા લોકો પ્રસ્તાવની વિરુદ્ધ છે, અથવા તો કયા મુદ્દા આપણે ડિસ્કસ કર્યા અને એમાં શું તારણો મળ્યા, આ બધી જ સભા નોંધ. બરાબર, સભાની નોંધ એટલે કે મિનિટ્સ રાખવાનું કામ પણ કોનું છે? તો કે સેક્રેટરીનું. સંચાલક મંડળ સામાન્ય સભા હોય, સરકાર હોય કે અન્ય કોઈ પણ સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવાનું કામ જો સંચાલક મંડળ પણ એમના ઉપરી છે. સામાન્ય સભા ક્યારે પણ બોલાવવાની હોય, સરકારે પણ ઉપરી હોય. બરાબર, અન્ય જે કાંઈ પણ સત્તાઓ મળી છે, બરાબર, આ બધી જ વસ્તુઓ કંપની ધારાની જોગવાઈ અનુસાર બધી જ જગ્યાએ આપણે શું મેળવવાનું હોય? તો કે પરમિશન. બરાબર, બધી જ જગ્યાએ આપણે શું કરવાનું હોય? પરમિશન મેળવવાની હોય. તો આ બધી જ પરમિશન એટલે કે મંજૂરી મેળવવાનું કામ કોણ કરતું હોય છે? તો કે સેક્રેટરી. કંપની ધારા મુજબ અન્ય કોઈ પણ ફરજો જે કંઈ પણ બજાવવાની હોય અને તે માટે જુદા જુદા સત્તામંડળો હોય, તો એની સમક્ષ પણ રજૂઆત કરવાની હોય. તો તમને એમ થશે, મેડમ કેવા સત્તામંડળો? તો તમે ઓસીમાં જોઈ જ ગયા છો. ઉત્પાદન વિભાગ હશે, ખરીદ વિભાગ હશે, વેચાણ વિભાગ હશે, હિસાબ અધિકારી હશે. તો આ બધા જ જુદા જુદા અધિકારીઓ સમક્ષ કાંઈ પણ વસ્તુની જો રજૂઆત કરવાની હોય, તો આ બધી જ રજૂઆત કોણ કરી શકશે? તો કે માત્ર ને માત્ર કંપનીનો સેક્રેટરી. બરાબર, કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ પણ કરે છે. બરાબર, ક્યાંય પણ અટક્યું કામ, બરાબર, ક્યાંય પણ કામ અટક્યું છે તો એને મદદ, સંચાલક મંડળને મદદ કરવાનું કામ કોણ કરશે? તો કે કંપનીના સેક્રેટરી. કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન, ગુડ કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર, અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી, જેનેમાં કહેવાય બેસ્ટ પ્રેક્ટિસ અંગે મદદ અને માર્ગદર્શન પણ આપવાનું કાર્ય કરશે. હવે કંપનીના સંચાલક મંડળને કંપનીનું શાસન કેવી રીતે વ્યવસ્થિત ચાલે અને કંપની બેસ્ટમાં બેસ્ટ કામ કેવી રીતે કરે, કંપનીની બેસ્ટ કાર્યપ્રણાલી અને કંપનીના સુશાસનમાં મદદ પણ કરશે. અને જ્યાં જરૂર, કારણ કે કામ કરનાર વ્યક્તિ કોણ છે? તો કે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ, જે છે કંપનીનો સેક્રેટરી. બરાબર, એ મદદ કરવાનું કામ પણ કરશે અને જરૂર જણાય તો કંપની સેક્રેટરીને માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરશે. એનાથી આગળ કંપની ધારામાં
અથવા તો અન્ય નિયમોમાં જણાવેલ કોઈ અન્ય કંઈ પણ ફરજો રહી ગઈ હોય તો એ અદા કરવાની. ઉપર પણ આવી ગયું છે બરાબર, કે અન્ય કંપની ધારા મુજબ અન્ય ફરજો, જે ચોથા મુદ્દામાં તમે જુઓ છો બરાબર. તો બે વસ્તુ, અન્ય ફરજો કાંઈ પણ રહી જતી હોય એ પણ અદા કરવાની જવાબદારી કોની છે? કંપની સેક્રેટરી. અને સંચાલક મંડળ દ્વારા વખતો વખત જે સમયે જે ટાઈમે જે પણ કાર્ય સોંપવામાં આવે છે આ બધી જ ફરજો અદા કરવાનું કામ સેક્રેટરીનું છે, કારણ કે સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. સેક્રેટરીને સત્તા આપવામાં આવેલી હોય છે. બરાબર છે. તો આજે આપણે મુદ્દા કર્યા નિમણૂક અંગેની જોગવાઈઓ, સેક્રેટરીના કાર્ય અને ફરજોનો આધાર અને સેક્રેટરીના કાર્યો અને ફરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું રાખીએ. નેક્સ્ટ કદાચ મારા અવાજમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો એના માટે સોરી, આજે થોડા વોઇસ પ્રોબ્લેમ છે. નેક્સ્ટ ટાઈમ આવું ન થાય એની કેર કરીશ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.